Okay, let's start the lecture. My topic is Wonders of Homeopathy with decoding dominant phase for the rapid prescription. Myself, Dr. Vrunda Joshi, practicing in Rajkot, but practicing since 11 years. Right now, I am a PG scholar. ઘણા બધાને ખબર હશે. Start with the Dr. Harivan sir's blessings and Dr. Vijakar sir's blessing. એમના વિના આપણે કદાચ અહીંયા સુધી ના પહોંચી શકીએ. And most humble homeopath who lives for the humanity, my guru, Dr. Ketan Shah sir. And of course, happy Gujarat team, Rajkot. Thank you for giving this opportunity. આજે આપણે ડોમિનન્ટ ફેઝ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. તો આઈ એમ સ્ટાર્ટિંગ વિથ ધ કેસ. પેલા કેસ જોશું અને પછી એનું થોડું એક્સપ્લેનેશન જોશું. સિંગલ એજ્યુકેશન નર્સિંગ કરેલું છે, રિલિજન હિન્દુ. પેશન્ટ એકચ્યુઅલી બેકગ્રાઉન્ડ થોડું કહી દઉં એવું હતું કે પેશન્ટના બ્રધર છે એ એમઓ તરીકે જોબ કરતા હતા. ભાભી છે એ BHMS હતા, ઓફકોર્સ માય કોલિગ. એટલે મારી પાસે લઈને આવેલા કે એને ડિપ્રેશન છે. મેઇન કમ્પ્લેન ડિપ્રેશનની હતી, પણ પેશન્ટ એકચ્યુઅલી વિલિંગલી એ નહોતું ઈચ્છતું કે ભાઈ મારે મેડિસિન લેવી છે ડિપ્રેશન માટે. એટલે રેફરન્સ થ્રી એવી રીતે મારી પાસે આવ્યા કે ભાઈ એમને હેરફોલ છે એટલા માટે મારે મેડિસિન લેવી છે. બટ ડ્યુરિંગ કેસ ટેકિંગ એણે પ્રોપરલી વ્યવસ્થિત વાત કરેલી છે પછી. એટલે ફર્સ્ટ કમ્પ્લેન ઇઝ હેરફોલ, એકચ્યુઅલી મેલ પેટર્ન બાલ્ડનેસ સિન્સ 1 to 2 years. થોડું પૂછ્યું કે ભાઈ કઈ રીતે હેરફોલ થાય છે, શું થાય છે, તો ફોલ્સ આઉટ ફ્રોમ ધ રૂટ્સ, એગ્રાવેશન, વોશિંગ ઓફ હેર ત્યારે વધારે ખરે છે. ઓફકોર્સ સિંગલ હોય એટલે થોડું એમ થાય કે આ પછી વધારે થઈ જશે તો શું થશે આગળ, એનું થોડું કન્સર્ન હતું અને એટલે આપણી પાસે આવ્યા હતા. બટ ધ મેઇન થિંગ ઇઝ ડિપ્રેશન. એક બેકગ્રાઉન્ડ એવું હતું એમણે જે એક્સપ્લેન કરેલું એ કે કોન્સ્ટન્ટ એ એટલા ડિપ્રેશનમાં છે કે સતત હોસ્પિટલ ચેન્જ કરે છે. ઇઝ અ નર્સિંગ, એને નર્સિંગ કરેલું હતું, એ જોબ કરતા હતા, પણ સતત હોસ્પિટલ ચેન્જ કરે. ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક ઇસ્યુ થાય દરેક હોસ્પિટલમાં એને. અને એમ કે મારે જોબ નથી કરવી, મારે હવે ડ્યુટી નથી કરવી, હું અહીંયા નહીં જાઉં, વાત થઈ ગઈ પૂરી. સમજે નહીં અને સતત એક ફેઝમાં રહ્યા કરે. ડિપ્રેશન ફોર લાસ્ટ 1 to 2 years. કેવું લાગે ડિપ્રેશન એટલે શું? ડિપ્રેશન વર્ડ કહી દઈએ એટલે આપણે સમજી જઈએ એ ડિફરન્ટ સ્ટોરી છે, પણ એને એની ભાષામાં કે એ શું કઈ વસ્તુને ડિપ્રેશન તરીકે લે છે તો કઈ વસ્તુને ડિપ્રેશન તરીકે ફીલ કરે છે એ સમજવું જરૂરી છે. સફોકેશન જેવું લાગે છે, મને તો ગુંગળામણ થાય છે, સ્ટ્રેસ આવે રાખે. હોસ્પિટલ જોઈન કર્યા પછી તો બહુ વધારે થાય છે. અનઇઝીનેસ લાગે બીકોઝ ઓફ ICU. એકચ્યુઅલી કેસ છે 2023માં લીધેલો છે, એટલે કોવિડ પછીનો ફેઝ અથવા તો ડ્યુરિંગ કોવિડ આપણે કહી શકીએ. એટલે આપણને એમ થાય કે એના લીધે એના રિલેટેડ વાત કરે છે. અનઇઝીનેસ લાગે કેમ કે હું ICUમાં કામ કરું છું, રોજ બધાને ક્રિટિકલ જ જોવાના આપણે તો. I don't like to work here. Actually, I don't know what the stress I have, but I feel stressful. મને અંદરથી એવું જ લાગે કે કંઈક મજા નથી આવતી, કંઈ ગમતું નથી, નથી જોબ કરવી ગમતી, નથી ક્યાંય હોસ્પિટલમાં જવું, મારે કંઈ વર્ક જ નથી કરવું. એકચ્યુઅલી હી હેઝ કન્ફ્યુઝન, બેચેની થયા કરે છે, મને ડ્યુટી કરવી ગમતી જ નથી, બધું મૂકી દેવાનું મન થાય છે, આપણને ઇન્ફિરિયર લાગે બીજા બધાની સામે, એવું એણે એક્સપ્લેન કરેલું મને. તો ઇન્ફિરિયર એટલે ઇન વોટ સેન્સ કે બીજા બધાને જે કામ મળે અને મને કામ મળે એ અલગ છે, મારી પાસે એ મારા લેવલ કરતા નીચેનાનું પણ કામ કરાવે છે. એટલે મને હવે આવી કોઈ જગ્યાએ જવામાં ઇન્ટરેસ્ટ નથી. ફિઝિકલ જનરલ, appetite was good, thirsty but drink hastily, desire for the stimulants, aversion for fatty food, bowel not specific, urination not specific, thermally the patient is chilly. પાસ્ટ હિસ્ટ્રીમાં ડેન્ગ્યુ થયેલો બિફોર 8 months, કોવિડ બટ નોટ સો સિવિયર, એટલે કંઈ વધારે ટ્રીટમેન્ટ લેવી પડી એવું કંઈ નહોતું થયું. ફેમિલી હિસ્ટ્રી, મધરને કેન્સર હતું અને એમાં જ એમની ડેથ થઈ ગઈ. નેચર, આપણે જનરલી પૂછ્યું ભાઈ તમારો સ્વભાવ કેવો છે, શું થયું છે મને વાત કરો. એમ વેરી સેન્સિટિવ પર્સન. બધી વસ્તુઓમાં એમણે કીધું કે
લાગણીશીલ છું એટલે કઈ પણ વસ્તુ છે એ અફેક્ટ જલ્દી થઈ જાય છે. કન્ફ્યુઝન, સમજાય નહીં કે શું કરવું, નક્કી ના કરી શકીએ આપણે. અહીંયા જવું, અહીંયા ના જવું, આ જોબ કરાય, આ કન્ટિન્યુ ન કરાય, અહીંયા કંઈક પ્રોબ્લેમ છે, અહીંયા આપણે ન કરી શકાય, એ બધા જ કન્ફ્યુઝન સતત મગજમાં રહ્યા કરે. કોઈ પણ એક ડિસિઝન નથી લઈ શકતા. એંગ્રી, ગુસ્સો સખત આવે. આપણે કોઈને એકવાર ના પાડીએ અને કરાવે એટલે બહુ જ સતત ગુસ્સો આવે, કે કોન્ટ્રાડિક્શન કહીએ કે એંગર વેન ઓબ્લાઇગ ટુ આન્સર કહીએ, બધી વસ્તુમાં ગુસ્સો આવ્યા કરે. હોસ્પિટલમાં બધાને રજા જોઈએ તો મળે, મને જ નથી મળતી. મારે કીધું કે આજે મને નથી આવવું, આજે મને ડ્યુટી નથી કરવી, પણ મને રજા ના મળે. પછી ગુસ્સો આવે, મનમાં થાય અહીંયા તો કામ જ નથી કરવું. અને એ આખું એક્સપ્લેન એને ખૂબ લાઉડ ટોનમાં કીધું હતું. દેટ મીન્સ કે આ એંગર તો છે જ. બધા સાથે ઝઘડો થઈ જાય આપણે, એવું થાય કે જોબ ચેન્જ કરી નાખ, અહીંયા નથી રહેવું હવે. આમ જ મેં ઘણી હોસ્પિટલ ચેન્જ કરી છે. ના ગમે કંઈ કે કોઈ સાથે માથાકૂટ થઈ જાય એટલે આપણને પછી ત્યાં ન ફાવે. ક્યારેક મારામારી એ થઈ જાય, મારો તો હાથ ઉપડી જાય. ઇન જનરલ પહેલેથી એનો નેચર જ એવો છે. હવે આ વસ્તુ છે ને એના ભાભીએ એક્સપ્લેન કરેલી કે એનો નેચર એવો છે કે ઘરમાં બહુ જ ગુસ્સો, આ નથી ખાવું, આ જ ખાવું છે, આ કેમ આજે થયું છે, મારા માટે આ કેમ નથી, લાઈક ધેટ. અને એને લઈને શું થાય, સતત બોલવાનું, મોટો અવાજ થઈ જાય, ગુસ્સો કરે, એકલો બેસી જાય, પછી કોઈને બોલાવે નહીં. એટલે એમને થયું કે આ બધું કંઈક અનયુઝ્યુઅલ મેટર ચાલ્યા કરે છે, એટલે આપણી પાસે આવ્યા હતા. અત્યારે પણ એમ થાય છે કે જોબ મૂકી દેવી છે, મને તો અહીં ફાવતું જ નથી. પછી મેં પૂછ્યું કે તો તમારે મને ચાઇલ્ડહુડ વિશે થોડું કહો, કારણ કે એણે એક એક્સપ્લેન આપણને કરેલું ફેમિલી હિસ્ટ્રીમાં કે એના મધર બીકોઝ ઓફ કેન્સર ડેથ થઈ છે એના મધરની. મારા મમ્મીની ડેથ થઈ ને ત્યારે હું બહુ નાનો હતો, મને મારા કાકા કાકીએ મોટો કર્યો છે. ઓબ્વિયસલી આપણને ખબર હોય કે એક મ્યુરેટિકમ વાળી ફિલિંગ હશે, કદાચ ઓર્ફન ફિલિંગ હશે, ક્યાંક ને ક્યાંક કોઈક દુઃખ હશે જે આપણને એને પૂરી રીતે કીધું છે નથી કીધું, આપણે એ ફેઝમાં પૂછવાની પ્રયત્ન કરતા હતા. મમ્મીની ખૂબ યાદ આવે, રડવું આવે, હજુય વાત યાદ આવે તો પણ રડવું આવી જાય. ઇટ મીન્સ ઇઝ સેન્સિટિવ, પણ એલિમેન્ટ્સ લઈ શકાય એટલી હદે મને ઇન્ટેન્સિટી ના લાગી. પર્સન ઇઝ વેરી ઓબ્સ્ટિનેટ, દરેક વસ્તુમાં એની જીદ હોય, આ આમ જ કરવું છે, આ આમ નથી કરવું, હું આમ જ રહીશ. અને ટોકેટિવ છે, વાતો કરી શકે આરામથી, એવું નથી કે નથી કરતા. ફિયર, એકલા પડવાનો ડર લાગે. એટલા બધા છે છતાં એમ થાય કે આપણે એકલા પડી જશું તો ગભરામણ થાય. અને પછી સતત એવો ડર લાગે કે હજી મને ગભરામણ થશે, સફોકેશન બહુ વધારે થશે, કંઈક થશે તો. ડ્રીમ્સ કેવા આવે છે આપણે પૂછ્યું કે મમ્મી પપ્પાની જૂની યાદના સપના આવે. એટલે શું કે ભાઈ કે પેલા કેવી રીતે રહેતા હતા, શું હતું, એવું હજી ઘણી વખત માઇન્ડમાં આવી જાય. એ સિવાય બીજા કોઈ ખાસ સપના યાદ આવે કે કંઈ રિપીટેડલી આવે એવું કંઈ સ્પેશિયલ નહોતું. ઓબ્ઝર્વેશન આપણે શું જોયું કે ઇઝ અ નોન ડિલિજન્ટ પર્સન. કોઈ એક જગ્યાએ અહીંયા જોબ નથી કરવી, હવે મારે આ નથી કરવું, રાઈટ? પર્ટિક્યુલર ટાઈમિંગ નહીં જોવાના, મને મન થાય ત્યારે હું જાઉં હોસ્પિટલમાં, તો તમને મન થાય ત્યારે રજા ના મળે. આ બધું નોન ડિલિજન્ટ કામ હતું એનું. બટ ધ વન થિંગ આઈ ઓબ્ઝર્વ, સ્પીચ છે ને એની એટલી હેસ્ટી હતી કે એક વર્ડ પૂરો થાય ને એની પહેલા એનો બીજો વર્ડ છે ને એ નીકળી જાય, તમે સમજી જ ના શકો કે ખરેખર કયું વાક્ય બોલવા જાય છે. થ્રુ આઉટ ધ કેસ મારે કોન્સ્ટન્ટ પૂછવું પડ્યું, શું કીધું, આનો શું મતલબ થાય. એની સાથે જે અટેન્ડન્ટ હતા એને કમ્પ્લીટલી મારે આખા એના દરેક સેન્ટેન્સ પૂછવા પડ્યા, એને સમજવા પડ્યા કે આને શું કીધું, આનો શું મતલબ છે. હેસ્ટી એ ડિફરન્ટ થિંગ, આપણે સમજી શકીએ કે એક સ્પીડમાં માણસ વાત કરતું હોય, એક એનો ટોન હશે, પણ હેસ્ટીને પણ પાછળ રાખી દે એટલી બધી સ્પીચ હેસ્ટી હતી કે એક વર્ડ પૂરો થાય એ પહેલા જેનો બીજો વર્ડ સ્ટાર્ટ થઈ જાય, રાઈટ? લુકિંગ લાઈક અ વર્ડ સ્ટમ્બલિંગ ઓવર ઈચ અધર. આપણને એવું ફીલ થાય કે એક વર્ડની ઉપર બીજો વર્ડ આવી ગયો છે, આપણે સમજી જ નથી શકતા કે બે વર્ડનું મિક્સ બોલે છે કે શું બોલવા જાય છે. ધીસ ઇઝ માય ઓબ્ઝર્વેશન, અને મને એ બહુ પિક્યુલર લાગ્યું, કારણ કે આખા કેસમાં એની પાસે ઘણી બધી સ્ટોરી હતી, ઘણા બધા એની લાઈફના ફેઝ હતા કે ભાઈ નાનપણ છે એ એવી રીતે એવી રીતે નીકળ્યું હતું કે એના મધર નહોતા, બરોબર. પછી મોટા થઈને એનો આજે એંગર વાળો ફેઝ કે ડિપ્રેશન વાળો ફેઝ, બરોબર. એના ભાઈ ભાભી સાથે અત્યારે રહે છે, તો એની અત્યારની જે સેન્સિટિવિટી છે, શું સિચ્યુએશન છે, એનાથી આગળ આ હતું કે જે આપણે કહીએ ને પેલું નજરઅંદાજ ન કરી શકાય એવી વસ્તુ હતી આપણી સામે. હવે એનાલિસિસ જોઈએ આપણે આ કેસનું. એની નીડ છે ને લવ અને કેરની હતી, એ આપણે દેખાય છે આખા કેસમાં.
વિલ સ્ટ્રોંગ છે, ઇન્ટેલેક્ટ એવરેજ, મોરલ ગુડ, સેન્સિટિવિટી કોન્ટ્રાડિક્શન અને ઓફેન્ડેડ ઇઝીલી, રિએક્શન છે ને બધા વાયોલન્ટ હતા. હું કહી જ દઉં કેસમાં, કોઈને ઇન્ટરેસ્ટ હોય કઈ રૂબ્રિક કહેવાનું તો કયો. એક હિન્ટ આપું કે સ્પીચ છે ને બહુ ઇમ્પોર્ટન્ટ હતી. ટુ ગુડ સર, ટુ ગુડ, પરફેક્ટ. યસ, સિંગલ મેડિસિન, રાઈટ. ફર્સ્ટ થિંગ મને જે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ લાગતી હતી ને આ સ્પીચ હતી. સ્પીચ ઇનઆર્ટિક્યુલેટ, ટમ્બલિંગ વર્ડ્સ ઓવર ઈચ અધર, વર્ડ્સ આર રોલ આઉટ. એવી રીતે વર્ડ્સ નીકળે કે તમે ક્લિયર સેન્ટેન્સ સમજી ના શકો. અને કન્ફ્યુઝન ઓફ માઇન્ડ, ક્લિયર માઇન્ડ નહોતું, ક્યાંય પણ ક્લિયર થોટ નહીં. 28 યર કે 24 યર મેલ છે, પણ કાંઈ 28 યર્સ, પણ એક ક્લિયરિટી ઓફ માઇન્ડ બિલકુલ નહોતું. તો ધીસ બે જ રૂબ્રિક લીધા આપણે, બીજી બધી સ્ટોરી સાઈડમાં મૂકી. કેતન સર અમને એવું કહેતા કે જ્યારે ઘણું બધું દેખાય ને ત્યારે આપણી સામે જે છે ને એ પેલા પકડવાનું. એટલે શું, આપણી સામે જે કરે છે ને પ્લેન ટ્રુથ, એમાં કોઈ કમ્પેન્સેશન નથી, એમાં કોઈ મિસલીડ નહીં કરે, કોઈ સાયકોટિક ટ્રિક્સ નહીં આવે, પણ આપણી સામે કરે ને એ સૌથી પહેલા લઈ લેવાનું. એટલે આ બે વસ્તુ લીધી. આઈ પ્રિસ્ક્રાઇબ ઓબ્વિયસલી હેપાર સલ્ફ 200 સિંગલ ડોઝ. પછી જે ચેન્જીસ છે ને એ જોવાની બહુ મજા આવે છે ફોલોઅપમાં. ફર્સ્ટ ફોલોઅપમાં પેશન્ટે કીધું, રાઇટ નાઉ આઈ એમ વર્કિંગ એટ ધ સેમ હોસ્પિટલ આઈ મેન્શન, આઈ હેવન્ટ ચેન્જ ધ હોસ્પિટલ. બાકી દર મહિનામાં લગભગ એની હોસ્પિટલ ચેન્જ થઈ જાય, એક મંથ મેક્સિમમ એક જગ્યાએ એને કામ કર્યું હોય. તો ધીસ ઇઝ ધ ચેન્જ. રાઇટ રેમેડી પછી દરેક ડાયનામિક્સ ચેન્જ થઈ જાય તમારી આસપાસના, અને તમે ત્યાંથી સમજી શકો કે યસ ધીસ ઇઝ ધ રાઇટ રેમેડી. આ સિમિલિમમ હોઈ શકે છે. આઈ પ્રિસ્ક્રાઇબ એસએલ, કાંઈ કર્યું નથી કેસમાં, આગળ ગયા. 15 દિવસ પછી બીજો ફોલોઅપ જોયો, તો આખી જે સ્પીચ છે ને જે એટલી હેસ્ટી હતી કે આપણે સમજી જ ના શકીએ, આપણે વારે વારે પૂછવું પડે શું શું કીધું શું કીધું, એવું નહોતું. સ્પીચ ચેન્જ થઈ ગઈ. વી કેન હિયર એન્ડ અન્ડરસ્ટેન્ડ વોટ હી વોન્ટ્સ ટુ કન્વે, આપણે સમજી શકીએ એની વાત. ફરી એસએલ કન્ટિન્યુ કરી. આફ્ટર 15 days urticaria developed which is previous complaint but suppressed with allopathic treatment, અને પેશન્ટ મેન્શન નહોતું કર્યું, પણ એણે કીધું મને આવું પહેલા થતું કે હવે ફરીથી એવી એલર્જી નીકળી છે. પેશન્ટ એની લેંગ્વેજમાં કીધું હતું કે મને હવે ફરીથી એવી એલર્જી નીકળી છે. હવે ઘણી વાર કેવું થાય કે આ સિચ્યુએશનમાં હું ઇમ્પેશન્ટ થઈ જાઉં, હું ફરીથી એક ડોઝ આપી દઉં મેડિસિનનો. આવું મેં ઘણી વાર કરેલું છે. આઈ એમ ઇમ્પેશન્ટ પ્રિસ્ક્રાઇબર, જલ્દી મેડિસિનનો ડોઝ આપી દેવાનો. પણ નહીં, વેઇટ કર્યું તો એવરીથિંગ વિલ બી ઓલ રાઇટ. પણ થોડુંક એને એવું લાગ્યું કે ફરી પાછું એ જ કન્ફ્યુઝન, સફોકેટિવ ફિલિંગ છે. પછી પ્રિસ્ક્રાઇબ કર્યો સેકન્ડ ડોઝ ફરીથી, અને પછી એસએલ કન્ટિન્યુ કરી. એમાં એને હેરે થોડા રીગ્રોથ થયા, એટલે એને મજા આવી કે ના રિઝલ્ટ મળે છે, બધી રીતે સારું છે. એને તો આ જ રિઝલ્ટમાં ઇન્ટરેસ્ટ હતો વધારે. બટ વી કેન અન્ડરસ્ટેન્ડ કે ઘણું બધું એની લાઈફમાં ચેન્જ થયું. ત્યારથી એક જ જોબ કરે છે કન્ટિન્યુ. એનો એંગર એ જે આઉટ ઓફ કંટ્રોલ હતો, એટલીસ્ટ એ બધું કંટ્રોલ્ડમાં છે. તો ધીસ ઇઝ ધ ચેન્જ વી આર એક્સપેક્ટિંગ ઓલવેઝ આફ્ટર સિમિલિમમ. નાઉ થોડું હેપાર સલ્ફ વિશે સમજીએ. વિજયકર સર શું કહે છે. હેપાર સલ્ફ ઇઝ અ સેન્સિટિવ ટુ અધર્સ, horrible stories affect her profoundly, full of cares and worry, more emotional, though angry and impulsive. He has some softness inside so that he can adjust for others' feelings and does not make their life miserable. એટલું બધું એંગર છે, ઇમ્પલ્સિવનેસ છે કે કાંઈ પણ કરી દે. આપણે બધાએ પેલું દુબેમાં વાંચ્યું છે કે વો થ્રો ધ ચાઇલ્ડ ઇન ફાયર, એવું કંઈક, રાઈટ? એટલું બધું ઇમ્પલ્સિવ છે કે કાંઈ યાદ ના આવે, પણ સ્ટીલ એ ઓવર સેન્સિટિવ પણ છે. એટલી જ હદે એનામાં સોફ્ટનેસ છે કે જે સમજી શકે કે ભાઈ આ નથી કરવાનું. વર્બેટિમ છે સરની બુક, એમાં સરે હેપાર સલ્ફ વિશે થોડું કીધું છે. હેપાર સલ્ફ ઇઝ ઓવર સેન્સિટિવ. હેપાર સલ્ફ પોઝિટિવિટી ઇઝ ઓવર સેન્સિટિવિટી. Because of his oversensitivity, his positivity comes out in his impulsive nature. During that impulsiveness, he becomes positive. He comes out of crisis. If there is a fire or a riot, he will come out of it because of his impulsive nature.
The patient appear as if the nerve endings are exposed and raw. એટલું બધું ઓવર સેન્સિટિવ છે કે એવું લાગે જાણે નર્વ એન્ડિંગ્સ જ એટલા રો છે કે એટલું બધું પેઇન ફીલ થાય છે. They cannot take slightest pressure, either physical or mental. They become angry, nasty, vicious, and abusive of other people. Abusive happens abuses other people because of their own intolerance to the pressure and the stress or sufferings. They seem to hold other people responsible for their own problems. મારી આરે આ તમારા લીધે થયું છે. Blaming. They become angry, nasty, abusive. This is in the syphilitic state, right? Perspiration, sweats day and night without any relief, just like a mercury. Sweats easily on the mental and physical exertion, just like a soranum and sepia. Offensiveness, offensive odor. There is a peculiar old rotten cheese odor, even sour smelling stool and perspiration. Hurry. Next stage, there is a nervous excitement. Everything is done in a hurry. We speak fast, eat fast, drink fast, etc. Nervous system becomes super excited, just like a sulfuric acid. Now, case 2. Sorry for the inconvenience. Letters. 70 years મેલ નો કેસ છે. એનું એજ્યુકેશન છે, એને MA BEd કરેલું છે ને, હી ઇઝ અ રિટાયર્ડ પ્રોફેસર રાઇટ નાઉ. રિટાયર્ડ લાઈફ જીવે છે. પેશન્ટ પ્રેઝન્ટેડ વિથ ધ કમ્પ્લેન ઓફ સોરિયાસિસ સિન્સ 8 to 10 years. હવે 8 થી 10 વર્ષની જો કોઈ ક્રોનિક કમ્પ્લેન હોય ને તો પેશન્ટ ઘણું બધું ભૂલી જશે અને ઘણું બધું ગેધર કરીને પણ આવશે. તમે એની પાસે એટલી બધી સ્ટોરીઝ હશે કે વિચ ઇઝ ઇમ્પોર્ટન્ટ એ કદાચ આપણે ભૂલી જાય. તો એ શું કે છે ને એમાંથી કેટલું લેવું છે એ બહુ ઇન્ટેલિજન્ટલી ચૂઝ કરવાનું છે. લેફ્ટ સાઈડ વધારે હતું રાઈટ સાઈડ કરતા. લોકેશન સૌથી પહેલા બેકમાં સ્ટાર્ટ થયું, એલ્બોમાં આવ્યું, નીમાં આવ્યું, થાઇઝમાં અને સ્કાલ્પમાં. ઇચિંગ, ડ્રાયનેસ, સ્કેલિંગ આપણે બધાને ખબર છે, સિલ્વર સ્કેલિંગ, રાઈટ. મોડાલિટી રાત્રે વધી જાય, બાકી એવું ખાસ નહીં. આ આટલી તકલીફ છે એનું કંઈક કરો ને, ઇઝ લાઈક ધેટ. એનો ટોન જ આખો એવો હતો. ઇઝ અ નોન કેસ ઓફ ડાયાબિટીસ મલેટસ સિન્સ 8 to 10 years ઓલ્ડ. એના માટે એને મેડિકેશન ચાલુ હતું એલોપેથિકમાં. હવે આપણને એક સિમ્પલ ક્વેશ્ચન થાય કે 8 થી 10 વર્ષથી સોરિયાસિસ હતું તો તમે કંઈ કર્યું છે આના માટે? કે મેં તો ઘણી બધી ટ્રીટમેન્ટ કરી લીધી, એલોપેથિક લઈ લીધી, આયુર્વેદિક લઈ લીધી, અને રાઈટ નાઉ હોમિયોપેથિકમાં પણ હતો. પેલા 2-3 વર્ષથી હું હોમિયોપેથિક લઉં છું પણ મને રિઝલ્ટ મળ્યું નથી. હાય, પોસિબલ છે એવું, ક્યારેક કોઈક પેશન્ટની પિક્યુલર ન મળે અને સિચ્યુએશન વાઇઝ એને રિઝલ્ટ ન મળ્યું હોય, પણ હી ઇઝ વેરી ડિસસેટિસ્ફાઈડ વિથ દેટ. આ હોમિયોપેથીમાં શું રિઝલ્ટ મળશે? એ આપણી પાસે આવી હોપથી આવેલ. ફિઝિકલ જનરલ્સ, એપેટાઇટ ડિક્રીઝ સિન્સ લોંગ ટાઈમ. મને યાદ નથી કેટલા સમયથી મને હવે ભૂખ લાગે ને હું જમવા બેસું એવું થતું જ નથી. થર્સ્ટી, ડિઝાયર ફોર ધ પંજન્ટ થિંગ. ચટપટું હોય તો આપણને મજા આવે, લાઈક ધેટ. એવર્ઝન કંઈ જ નથી. બોવેલ અનસેટિસ્ફેક્ટરી સ્ટૂલ, નોટ અ સેટિસ્ફેક્ટરી રાઈટ નાઉ. યુરિનેશન નોટ સ્પેસિફિક, થર્મલી હોટ છે પેશન્ટ. પાસ હિસ્ટ્રી, મલેરિયા, એલોપેથિક ટ્રીટમેન્ટ લીધેલી, યાદ નથી ક્યારે થયેલો, અને અમ્બેલિકલ હર્નિયા માટે ઓપરેશન કરેલું બિફોર 15 years. અંદાજથી કીધેલું એમણે. ફેમિલી હિસ્ટ્રી, મધરને ડાયાબિટીસ હતું અને ફાધરને હાઇપરટેન્શન. હવે આવા કેસ, સોરિયાસિસનો કેસ હોય એટલે જનરલી આપણે લાઈફ સ્પેસથી સ્ટાર્ટ કરીએ કે ભાઈ કઈ રીતે સ્ટાર્ટ થયું ને કયો. સૌથી પહેલો વર્ડ એનો એ હતો, 2 વર્ષથી દવા લઉં છું પણ કાંઈ મળતું નથી. ક્યારે મળશે આ બધું? તમારે તો હવે મને કહેવાનું જ છે કે કેટલી વાર લાગશે, પછી જ હું દવા ચાલુ કરીશ. પેલા એ કહેજો કે આટલા વર્ષમાં મટી જશે, મને વાંધો નથી. 5 વર્ષ કહેશો તો હું દવા લઈશ, પણ મટવું જોઈએ. મને મોઢે કહી દેવાની આદત છે, જે હોય સ્પષ્ટ કહી દો. એકચ્યુઅલી બહુ બધું પેશન્ટે કીધેલું ત્યારે મેં લગભગ 5 થી 6 પેજ આરામથી ભરેલા, પણ એટલું બધું જ હું ઇન્ક્લુડ કરવા જાય તો સ્લાઇડ બહુ મોટી થઈ જાય, એટલે જે ક્રક્સ અથવા તો ગ્લિમ્સ કહીએ આપણે એટલું લખેલું છે. હું કોલેજમાં સાયકોલોજી ભણાવતો એટલે મને ખબર છે કે સ્ટ્રેસ આવે ને એટલે રોગ વધી જાય. હું આ સાયકોલોજી બધી સમજુ છું મેડમ.
એવું મને એને સ્પષ્ટ કીધું હતું. મારા ફાધરને મને ભણાવવો જ નહોતો. એમની ઈચ્છા તો એવી હતી કે હું ખેતી કરવા વયો જાઉં. જે ભણવું હતું એ ના ભણી શક્યો, એનો અફસોસ ખૂબ છે. એમને આયુર્વેદિક ડોક્ટર બનવું હતું, એને એ બધી આયુર્વેદમાં બહુ જ ઇન્ટરેસ્ટ હતો. એને એમ હતું કે હું એ કરીશ, પણ એ ન કરી શક્યા અને ટીચિંગ ફિલ્ડમાં જવું પડ્યું. ફાધર ખૂબ સ્ટ્રિક્ટ હતા, એટલે એણે કીધું એ લાઈન લઈ લીધી આપણે. આ બધી વાતોમાં એમણે વચ્ચે મને મસ્ત એક વાત કરી. આપણે પેલા વઘેરા સાહેબ સાથે બહુ સારા રિલેશન છે. બરોબર છે, સાચી વાત. વઘેરા સાહેબ એટલે ત્યાંના અમારા સર્જન, જુનાગઢના. હિંમત નથી હારી ક્યારેય. મારા મગજમાં વૃદ્ધાવસ્થા તો આવી જ નથી એટ ધ એજ ઓફ 70 યર્સ. ઠુમર સાહેબ એ આપણે સારા મિત્ર છે, કઈ કામ હોય તો કહેજો આપણને. ઘરે ખૂબ પ્રશ્નો હતા, માનસિક ચિંતા ખૂબ રહેતી. પગાર પણ પહેલા તો સામાન્ય જ હતો. મારે આયુર્વેદિક ડોક્ટર બનવું હતું, પણ ફાધરનો સપોર્ટ નહોતો એટલે ટીચર બની ગયો. નેચર વેરી ટાઈમ પંક્ચ્યુઅલ, ડિસિપ્લિન ખૂબ જ ગમે. સર કદાચ તમે મેડિસિન સુધી પહોંચી ગયા છો, પણ તો રૂબ્રિક વોઝ ઇમ્પોર્ટન્ટ. ટાઈમ પંક્ચ્યુઅલ, ડિસિપ્લિન ખૂબ ગમે. એક મસ્ત વાત કીધી હતી એણે, અને જે ટોનમાં કીધી હતી થોડો અલગ હતો. દીકરો નથી તો ભેગું કરવાની શું જરૂર આપણે? મને 7 દીકરીઓ આપી છે ઈશ્વરે, કંઈક તો સજા આપી હશે ને. બીજાને જોઈએ ને ત્યારે મનમાં આપણને એમ થાય કે આપણે 7 દીકરીઓ છે. ધાર્મિક વૃત્તિ છે પહેલેથી જ, રોજ પૂજાપાઠ તો કરવાના જ. આ રોગ છે ને એ કંડળે છે હવે, બાકી કઈ વાંધો નથી. નિયમિત વોકિંગ કરવાનું જ. આપણી ફરજમાં આવે એટલે આપણે આપણા ભાઈ બહેનનું બહુ રાખ્યું છે, એને આપણને સામે નથી રાખ્યું. ક્લિયર? ઘરમાં કોઈ બીમાર પડે ને તો એમ થાય કે હવાને કંઈક થશે તો. ડ્રીમ્સ બિલકુલ યાદ નથી. એનાલિસિસ પહેલેથી એને એ જ વાત કરેલી. બોલો. ના, એ ટાઈમ પંક્ચ્યુઅલ છે. જ્યારે પણ ફોલોઅપમાં આવે ને એક્ઝેક્ટ એનો જે ટાઈમ હોય ને એ ટાઈમે આવી જાય. એ ફિક્સ, દરેક વસ્તુ ટાઈમથી જ થાય. મોર્નિંગમાં એવરી મોર્નિંગ હું 5 વાગે મોતીબાગ હોવ ને હોવ જ. જોઈએ નેક્સ્ટ સ્લાઇડ પર. કોઈને ટ્રાય કરવું હોય તો કયો, વિચારો. ખાલી ગ્રુપ જેવું લાગે છે. એને શું કહેવાય? વાતો મોટી મોટી કરવી. યસ, બોસ્ટિંગ, રાઈટ. તો કાલીમાં શું છે? કાલી ઇઝ મોર એન્ક્સિયસ, હે? પ્લસ કાલી ઇઝ ઓર્થોડોક્સ, રાઈટ. એની જે મેન્ટાલિટી છે એ ફિક્સ હોય. ડ્યુટી કોન્શિયસ વાળું. ઓકે ઓકે. પણ એની ઇન્ટેન્સિટી આપણને લાગી નહીં, કારણ કે એને એનું એક્સપ્લેનેશન નથી કાંઈ વધારે આપ્યું, રાઈટ? હા, નહીં. હા, એ બહુ મસ્ત મસ્ત પોઈન્ટ હતો ને. અને એ કેવી રીતે એને એક્સપ્લેન કર્યું આપણી સામે? હા, ધીસ ઇઝ ધ પોઈન્ટ. કેવું કહી દીધું? હા, વિચારો શું હશે? હું એવું જ વિચારતી હતી તમારી જેમ જ, કે આ તો વિક્ટીમ થયું ને. એને એવું ફીલ થાય છે કે મને એકને જ આવું કર્યું ભગવાને, મારી સાથે જ આવું કર્યું. હા, હા. દીકરો નથી તો ભેગું કરવાની તો જરૂર જ નથી. 7 દીકરીઓ આપી છે મને, ઈશ્વરે આમ સજા આપી દીધી. બીજાને જોઈએ ત્યારે મનમાં થોડું થાય.
એક બહુ મસ્ત વસ્તુ કીધી હતી. અમે દીદા સરનો એક સેમિનાર એટેન્ડ કરેલો ત્યારે, એ હું લાસ્ટમાં કહીશ, આ કેસ પૂરો થાય ત્યારે. ડિસસેટિસ્ફાઈડ એનું ફ્રસ્ટ્રેશન બહુ છે સર. એની બધી ડોટર ગવર્મેન્ટ જોબ કરે છે, બધી વેલ સેટલ, કોઈને કોઈ જ ઇસ્યુ નથી, અને એ પોતે ખૂબ વેલ સેટલ પર્સન છે. પણ એ કેવું કહે છે કે મને તો સજા આપી છે, એની પાસેથી કાંઈ લઈ નથી લીધું, તો એને એવું ફીલ થાય છે. એ તો બીજી આપી જ સર. ઓકે, એક ઓબ્ઝર્વેશન કહી દઉં છે, મેં જોયું હતું કેસમાં. હી કોન્સ્ટન્ટલી વોન્ટ્સ ટુ નો અબાઉટ ધ ડિસીઝ. આ ક્યારે મળશે, આમાં શું હોય, તમે આમાં કઈ દવામાં શું નાખો છો, મને કહેજો, થોડુંક વધારે નાખજો હવે, એટલે જલ્દી સરખું થાય. રિપીટેડલી ક્વેશ્ચન ધ ફિઝિશિયન, કોન્સ્ટન્ટ. હા સર. ગેવ સો મેની એક્ઝામ્પલ્સ ઓફ ફેમસ પર્સન. આ આપણે બધાએ જોયું કે વચ્ચે વચ્ચે આ મારા ઓળખીતા છે, આ મારા ઓળખીતા છે, એમ તો મારે આ ડોક્ટર હારે એટલા જ સારા રિલેશન છે. એટલે એ મને સમજાવવા માંગે છે કે તમે કરો કે ના કરો, મારી પાસે આટલા લોકો છે. પોસ્ટિંગ મને પેલા આ જ લાગતું હતું કે આ તો બોસ્ટર છે, મારી સામે એમ કે છે કે મારે આ ઓળખીતા છે, પણ એને જેટલા ફેમસ પર્સનના ઉદાહરણ આપ્યા ને બધા ડોક્ટર્સ હતા. એટલે એને મને મીઠા સ્વરમાં કહી દીધું કે મારી પાસે છે ઓપ્શન. યસ, મેં આ રૂબ્રિક લીધેલા. એલિમેન્ટ્સ ફ્રોમ એમ્બિશન ડિસીવ્ડ, ડેલ્યુઝન ક્રાઇમ કમિટેડ. એને એવું ફીલ થાય છે કે મને જ કંઈક સજા આપી છે, પોસ્ટર છે, એવરિસ છે, અને માઇન્ડ લાઇટ ડિઝાયર ફોર. હવે આમાં સમજાવો કે ખરેખર મને ક્યારે મળશે, રાઈટ? એ વસ્તુ સમજીને મેં આ રૂબ્રિક લીધેલું. I had prescribed Netramure, સાવ અલગ મેડિસિન. હવે ફોલોઅપ જોઈએ એટલે સમજાશે કે ખરેખર થયું શું. નવી કોઈ લીઝન નથી થઈ આફ્ટર 15 days. હું ખુશ થઈ ગઈ કે વાહ, આ તો સરસ કહેવાય, એને કોન્સ્ટન્ટ બધું નીકળતું હતું, એના કરતા નવી લીઝન નથી થઈ. હવે ધીમે ધીમે બેટર થતું જશે. SLIP બીજી વાર આવ્યા એટલે કીધું કે મસ્ત ઇચિંગ કંટ્રોલમાં છે, હવે પહેલા જેવી ઇચિંગ નથી થતી. ફરી આપણે ખુશ થઈ ગયા, હાલો સરસ, દવા લાગુ પડી ગઈ, કામ થઈ ગયું. પછી બેટર બેટર. આફ્ટર 2 months ઇચિંગ બહુ હવે વધી ગઈ છે, હવે આનું કંઈક કરી દો, હવે હજી આમાં કઈ રિઝલ્ટ નથી મળતું. સેમ કન્ડિશન આવી ગઈ એની, જે પહેલા એ કમ્પ્લેન લઈને આવ્યા હતા આપણી પાસે કે ભાઈ હવે તમે આમાં કંઈક રિઝલ્ટ આપો, મને આમાં રિઝલ્ટ નથી મળતું. નોટ સો મચ બેટર. હવે શું કરવાનું આ કન્ડિશનમાં? ફરીથી રિવેલ્યુએટ કરવાનું, જોવાનું કે આ નેટ્રમુર વાળું છે નહીં કઈ. Still, patient is not so much better, but always in follow-up, he said, I will go to another doctor for treatment. આમ જ ઓલા છે, ઓ હું એની પાસે જતો રહેશો, હવે તમે કઈક કરજો. આ શું કે છે, સમજાય છે કઈ? આ ટોન શું છે એનો? યસ, વેરી ગુડ. ધમકી આપે છે. પેશન્ટ કોન્સ્ટન્ટલી થ્રેટનિંગ વિથ હિઝ સ્ટેટમેન્ટ. આપણે સતત ધમકી આપે રાખે છે કે હું આમ કરી નાખીશ હવે, પણ તો જાઓ, અમારે કઈ વાંધો નથી, એક જશે બીજું પેશન્ટ આવશે, આપણે ના જ નથી પાડતા. એકવાર તો મેં સ્પષ્ટ એમ કહી દીધું કે હા કઈ વાંધો નહીં, શ્યોર તમે જઈ શકો, તમને ત્યાં વધારે સરસ ટ્રીટમેન્ટ મળે તો મને કઈ પ્રોબ્લેમ નથી, એવું કહી દીધું મેં ઇરિટેટ થઈને. પછી સમજાણું. કેતન સર મને બહુ એવું કહેતા કે જ્યારે પેશન્ટના રિએક્શન આવા આવે ને ત્યારે આપણે સામે રિએક્શન નથી આપવાનું, એના રિએક્શનમાંથી મેડિસિન ગોતી લેવાની છે. તો આપણે રેમેડી ગોતી લીધી, થ્રેટનિંગ જ લીધું, એને આપણી સામે જે કર્યું બસ એ જ લેવું છે, બીજી એની એક જ સ્ટોરીમાં આપણે નથી જવું. અને હેલ ડિઝાયર્ડ કે છે જવું છે જવું છે જવું છે, પણ જતા નથી. પકડી દો એટલા જ રાખ્યા છે આપણને, રાઈટ? બે જ મેડિસિન હતી આપણી સામે, પ્રેમોનિયમ એન્ડ લેકેસિસ. કઈ આપી સર? ડેફિનેટલી લેકેસિસ. હવે હું તમને જે ઓલો પોઈન્ટ જે દીકરીઓ વાળો એને જે કીધો હતો ને એ પોઈન્ટ એક્સપ્લેન કરું.
દીદાર સર ના સેમિનારમાં અમે ગયા ને એટલે સરે બહુ સ્પષ્ટ સમજાવ્યું હતું કે જે પર્સનને એવું ફીલ થાય છે ને કે મારે ડોટર ચાઇલ્ડ છે, મારે દીકરો નથી, એવા બે પર્સન છે. એકને આઉટ ઓફ જેલસી ફીલ થાય જો બીજાને છે ને મારે નથી, દેટ ઇઝ લેકેસિસ, બરોબર. અને એકને હર્ટ ફીલ થાય છે યાર મને જ ભગવાને દીકરો નથી દીધો, દેટ ઇઝ હર્ટ ફિલિંગ, દેટ ઇઝ ઇગ્નેશિયા. પ્યોર થિંક ઓફ ધીસ રેમેડી. સર એવું કીધું હતું પહેલા માઇન્ડમાં આ રેમેડી રાખજો, ઇગ્નેશિયા અને લેકેસિસ. આણે શું કીધું હતું બીજાને જોઈએ એટલે આપણા મનમાં થાય, એટલે મારા મનમાં એ લેકેસિસ ક્લિયર તો થઈ જ. લોકવાસિટી ખૂબ જ હતી પેશન્ટની, 6-7 પેજ મેં લખેલા છે આરામથી. અને એવરી ટાઈમ તમે એને એક વસ્તુ પૂછો ને એટલે ઘણી બધી સ્ટોરી આવે એની પાછળ. મેં પહેલા જ લખેલું છે એક સ્લાઇડમાં, વન વર્ડ લીડ્સ ટુ ધ સ્ટોરી. તમારે પછી આગળ કઈ પૂછવાનું જ નહીં, એ બોલ્યા જ કરે તમે લખ્યા જ કરો. ધીસ ઇઝ ધ ટિપિકલ લેકેસિસ. બોલશે જ, ચાહે તમે ગમે તે કરશો એ બોલશે અને કોન્સ્ટન્ટ બોલશે. લેકેસિસ 200 1 ટોસ. અને પછી કોન્સ્ટન્ટલી બેટર થતું ગયું. મારી પાસે એના બધા ફોટોગ્રાફ છે પણ મેં બધા અહીંયા મૂક્યા નથી. અને લીઝન બધી જ જતી રહી. સ્કાલ્પમાં ઇવન બેકમાં છે ને બહુ જ મોટું હતું, એટલે એ જતા બહુ ટાઈમ લાગ્યો છે, લગભગ 2-2.5 વર્ષ કમ્પ્લીટલી. પણ આપણે લેકેસિસ 200 ઉપર જ હતા. જ્યારે કંઈ એવું ઇન્ટેન્સિટી લાગી ત્યારે આપણે ખાલી રિપીટ એક ડોઝ કરેલો છે, વન એમ પણ ન થઈ ગઈ, પણ બહુ મસ્ત રિઝલ્ટ મળ્યું છે. સુગર બાય ચેન્જીસ ધીમે ધીમે આપણે ટેપર કરીને મુકાવવાની ને એલોપેથિક મેડિસિન જેમ આપણે કરીએ છીએ એવી રીતે કરે છે. હવે આ બંને કેસમાં આપણે જે જોયું ને એ આપણે મેડિસિન ડોમિનન્ટ ફેઝ ઉપરથી આપેલી છે. એટલે શું તો કે એને આપણી પાસે ઘણી બધી હિસ્ટ્રી રાખેલી, ઘણી બધી સ્ટોરી કીધેલી, પણ સમટાઈમ્સ તમારી સામે છે ને બસ એ જોવો. જ્યારે બીજું કાંઈ નથી સમજાતું અથવા તો કોઈ બીજી વસ્તુ આપણને મિસલીડ કરે છે પ્રિસ્ક્રિપ્શનમાં, તો જે સામે પેશન્ટ કરે છે ને એ પહેલા પકડી લો, એ પહેલા જોવો. એ પ્લેન ટ્રુથ છે ને એમાં કોઈ કમ્પેન્સેશન નથી. પેશન્ટ કાંઈ આડાવડું નહીં કરી શકે, જે દેખાય છે એ લેવાનું છે. The disease is a dynamic process, a morbid derangement of the vital force which expresses itself in a dominant phase. Disease is not a static lesion. It is living process that changes over the time. At any moment, one aspect of that process will be the most pronounced, જે સૌથી વધારે દેખાશે આપણને, intensified હશે, that is dominant expression. What the physician must treat, આપણે પહેલા ટ્રીટ શું કરવાનું છે? Remedy should match the totality of the patient, એ આપણને બધાને ખબર છે. But the most striking characteristic symptom that defines the current phase is the key to selecting the similimum. આ કી છે આપણી સિમિલિમમને સિલેક્ટ કરવા માટે. When the dominant phase is currently identified, the remedy acts quickly because it resonates the vital force current disturbance. જે હાલ થાય છે ને એ સૌથી ઇમ્પોર્ટન્ટ લઈને આવ્યું છે આપણે માટે. હાઉ ટુ રિકોગ્નાઇઝ ધ ડોમિનન્ટ ફેઝ, કઈ કઈ સિચ્યુએશનમાં તમે એને રિકોગ્નાઇઝ કરી શકો ભાઈ આ હશે, ઇન્ટેન્સિટી એકદમ હોય. The symptom that patient describe as the strongest, most troublesome, or the one that awakens them. Modality, the factor that make it markedly better or worse. Location, quality, a particular spot or specific sensation that stands out. Timing. એક આ કેસ કહી દો, લોકેશન વાળી વાત આવી ને એમાં મારી પાસે એક કેસ હતો સોરિયાસિસનો. બહુ આખી સરસ હિસ્ટ્રી, આપણે પહેલેથી હિસ્ટ્રી મસ્ત લેવાની. પેશન્ટ રડ્યું હતું હિસ્ટ્રીમાં એટલે આપણે ફીલ કરવાનું કે વાહ સરસ હિસ્ટ્રી ગઈ છે આપણી. અને એક જ ઇમ્પોર્ટન્ટ થિંગ કે એને ઓક્સિપિટલમાં લીઝન, બીજે કોઈ જગ્યાએ લીઝન નહીં. તો પહેલા આવું માઇન્ડમાં સ્ટ્રાઇક ના થયું કે ભાઈ ઓક્સિપિટલ છે, પર્ટિક્યુલર લોકેશન લઈને આપણે મેડિસિન પ્રિસ્ક્રાઇબ કરી શકીએ. બટ મેં આખી હિસ્ટ્રી જોઈ, જે પ્રોપર વ્યવસ્થિત આપણે સિમ્ટમ્સ એનો નેચર સમજીએ, સિમિલિમમ સમજીએ અને આપીએ, એવી રીતે મેં પ્રિસ્ક્રાઇબ કરી. થોડુંક બેટર થાય પાછું વર્ષ થાય, થોડુંક બેટર થાય પાછું વર્ષ થાય. એકચ્યુઅલી સોરિયાસિસ ઇઝ ધ ડિઝીઝ કે જેમાં રિલેપ્સ થયા કરે, કે સમજવું પણ અઘરું થઈ જાય કે ફોલોઅપ રાઈટ જાય છે, રોંગ જાય છે. એ ટાઈમે સતત એવું થાય. પછી એક વખત યાદ આવ્યું કે આ તો ઓક્સિપિટલ સિવાય ક્યાંય નથી આવતું. ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આ શું કામ આપણે ભૂલીએ છીએ? હા, પછી યસ, પછી મૂકો બીજું બધું એક બાજુ, આખી સ્ટોરી બાજુમાં રાખી દેવાની અને એક જ સિમ્ટમ, એક જ રૂબ્રિક પકડી અને મેડિસિન આપી અને એને કમ્પ્લીટલી બેટર થઈ. આવું ઘણી વાર થાય કે અમુક વસ્તુમાં આપણને એવું લાગે કે એની હિસ્ટ્રીમાંથી આપણે મિસલીડ થઈ જતા હોય. એ ટાઈમે એ જોવાનું કે ભાઈ જે સામે દેખાય છે, જે પ્લેન ટ્રુથ છે ને એ પકડી લેવાનું, એ આપણું બધું.
મને હવે યાદ નથી, મે બી સેપિયા હતી, મને જ્યાં સુધી યાદ છે ત્યાં. કેસ બહુ જૂનો છે સર. હાઉ ટુ recognize this dominant phase? એમાં લોકેશન એન્ડ ક્વોલિટી, ટાઈમિંગ, a symptom that appears at a distinct time of the day or after a specific trigger. કોઈ વસ્તુથી જ થયું છે એવું કન્ફર્મ ખબર છે તો આજ એના માટે એ પિક્યુલર શું કામ છે, એવું કંઈ પણ પિક્યુલર આપણે છે ને કહીએ કે એકદમ સ્ટ્રાઇકિંગ આપણી સામે આવે તો એ આપણું ડોમિનેન્ટ, અત્યારની કરંટ સિચ્યુએશન એ પકડવાની છે. Why it matters? By focusing on the dominant phase, the homeopath avoid getting lost in the long list of symptoms and instead target the core disturbance. When the dominant phase shifts, the remedy may need to be reevaluated. જો તમને એવું લાગે કે ડોમિનેન્ટ ફેઝ છે એ જતો રહ્યો છે તો પાછું રિવેલ્યુએટ પણ કરવાનું છે. ઇઝ ધ ઓનલી સિમિલિમમ એવું દરેક કેસમાં નથી હોતું, બે રીતે કેસને જોવાનો છે. એ સમજવા માટે થોડુંક આપણે ફેઝ ઓફ ડિઝીઝ જોઈએ કે ખરેખર કેવા કેવા ફેઝિસ હોય છે. ફર્સ્ટ ઓફ ઓલ ઇઝ ધ લેટેન્ટ ફેઝ, what it looks like and why it matters. The vital force is disturbed but not outward symptoms are apparent. The patient may feel off balance or they have the vague malaise. હજી શરૂઆતનો સમય, right? The physician can sometimes perceive this early disturbance and intervene before the disease becomes manifest. વિજયકર સરનો એક બહુ મસ્ત વાત હતી પહેલેથી સર કે what is predictive homeopathy? You can predict, right? તમે પ્રિડિક્ટ કરી શકો કે આના પછી આ જ થશે, કાલે સવારમાં તમારે ફીવર નહીં હોય એવું તમે ફૂકી બેસાડીને કહી શકો કે જાઓ મટી જશે. દેટ ઇઝ પ્રિડિક્શન, અને પ્રિડિક્શન હોમિયોપેથ જ કરી શકે, એ સિવાય કોઈ ના કરી શકે. પ્રાઇમરી ઓર મેનિફેસ્ટ. પ્રાઇમરી ફેઝ કેવો છે તો ક્લિયર કેરેક્ટરિસ્ટિક સિમ્ટમ્સ અપિયર, હવે શરૂઆત થાય સિમ્ટમ્સ આવવાની. ધ ડોમિનેન્ટ ફેઝ જે અત્યારે ઇન્ટેન્સિફાઈડ છે, that the patient described as the most intense. This is the phase Hahnemann says the remedy must match. It is the key to selecting the simillimum. A secondary phase, the disease settles into the long-term pattern. Symptoms may become the less intense but more fixed. Treatment now aims at the deep-acting remedies that addresses the underlying susceptibility. એમાં માયાઝમ જોવાનું છે, બધું જ જોવાનું છે. એવું નથી કે આપણે એકેય ફેઝમાં માયાઝમ નથી જોતા. અને જે કાંઈ પણ આપણે બે કેસમાં મેડિસિન આપેલી તો એમાં હેપારમાં એંગર હતું, હેપારની કમ્પ્લીટ ટોટાલિટી મેચ થતી હતી એટલે આપણે હેપાર સિલેક્ટ કરેલી. ખાલી બે રૂબ્રિકમાં આવી ગઈ, ડોમિનેન્ટ ફેઝમાં મળી ગઈ ને આપણે લઈ લીધી એવું નહોતું. ઇટ ઇઝ અ કી ટુ રીચ ધ સિમિલિમમ, રાઈટ? લેકેસિસમાં એવું જ હતું સર, તમને ઇન બિટવીન વચ્ચે જ ખબર પડી ગઈ હતી કે કંઈક સ્નેક છે અથવા તો લેકેસિસ આવે છે. એટલે ધીસ ઇઝ ધ મેડિસિન, પણ આપણી સામે કરે છે એનાથી આપણને એ પર્ટિક્યુલર રૂબ્રિકથી જ રાઈટ રેમેડી સુધી આપણે પહોંચી શકીએ. ફેઝિસ ઓફ રેમેડીઝ એક્શન. પ્રાઇમરી એક્શન આપણને બધાને ખબર જ છે, રાઈટ? ઓર્ગેનનમાં આપણે બધાએ ભણ્યું છે. ધ રેમેડીઝ ડાયરેક્ટ એનર્જેટિક ઇફેક્ટ ઓન ધ વાઇટલ ફોર્સ. ધ સિમ્ટમ્સ ઇટ પ્રોડ્યુસીસ ઇન અ હેલ્ધી પ્રૂવર. Why it matters? The prescriber match this action to the patient's primary symptoms picture. Secondary phase is the organism reacts against the primary action. Now symptoms may appear. Healing crisis ચાલુ થાય. So homeopath watches for this reaction and correct remedy will cause a brief aggravation that then they improves. એવું પણ થાય અને ડાયરેક્ટ તમને રિઝલ્ટ પણ મળે છે. એવું બિલકુલ નથી કે પહેલા એગ્રાવેશન, આવું કોમન ક્વેશ્ચન હોય પેશન્ટનો, બેન પહેલા વધશે નહીં ને, એ કે જો આ શરદી બહાર નથી નીકળવાની ને એટલી બધી, ના એવું કાંઈ જ ન થાય, બિલકુલ ન થાય. જો રાઈટ રેમેડી હશે તો એમાં એવું બિલકુલ નથી કે એગ્રાવેશન આવે ને પછી જ મટે, એવું કહેવાનું પેશન્ટને વિથ કોન્ફિડન્સ. એવું નહીં જ થાય, ચિંતા નહીં કરો, પણ થોડુંક થાય તો કહી દેવાનું, ચાલે. ટર્શિયરી ફેઝ. The vital force reestablishes the balance. The patient moves towards the health and original symptoms fade. Goal of the treatment is the remedy has completed its work. વર્ક કમ્પ્લીટ થાય, ફેઝ પૂરો અને ક્યોર ડેવલપ થઈ જાય. એફોરિઝમ નંબર 67. The dominant symptom is that which is most striking, the one that stands out above the rest, which when removed, the whole disease seems lose its force. આપણને એવું લાગે કે જાણે આખા ડિઝીઝનો ક્રક્સ એમાં જ હતો અને એ આપણે ક્યોર થઈ ગયા, ક્યોર કરી લીધો અથવા તો ત્યાંથી આપણે નીકળી ગયા અને અહીંયા રેમેડી મળી ગઈ, દેટ ઇઝ વેલ એન્ડ ગુડ. પછી એનું એક્સપ્લેનેશન છે. રિકોર્ડિંગ ડોમિનન્ટ ફેઝ ઇન પ્રેક્ટિસ. પ્રેક્ટિસમાં આપણે કઈ રીતે જોશું, આપણને કેમ ખબર પડશે કે બસ આ જ વસ્તુ ડોમિનન્ટ છે આપણા માટે? Identify the standout feature.
જે આપણી સામે દેખાય છે, ઊભું થઈને આપણી સામે આવ્યું છે, એ પહેલા જોઈ લેવાનું, સમજી લેવાનું કે ભાઈ આ કંઈક છે ખરી, એને પ્રાયોરિટી આપો, સમજો કે ના આ ઇમ્પોર્ટન્ટ છે, એને રૂબ્રિકની લેંગ્વેજમાં કન્વર્ટ કરો. વોચ ધ રિએક્શન, એનું જ પર્ટિક્યુલર રિએક્શન હોય તો એ પહેલા જોવાનું, કારણ કે એ પેશન્ટનું પરસેપ્શન છે, તો એ પહેલા લઈ લેવાનું. અને છતાંય રીએવેલ્યુએટ કરવાનું ઇફ ડોમિનન્ટ સિમ્ટમ ચેન્જીસ. જો પેશન્ટ અત્યારે આવે થ્રેટનિંગ કરે છે, લઈ લીધું, સરસ, રેમેડી વર્ક કરી, નેક્સ્ટ ટાઈમ આવે કંઈક બીજું ડોમિનન્ટ ફેઝ લઈને આવશે તો શું કરશો? રીએવેલ્યુએટ ધ કેસ, બરાબર, એને કનેક્ટ કરવાનું છે આપણા કેસના અમારે આપણા સિમ્ટમ્સ ટોટાલિટી બધી જોવાની છે. એવું નથી સમજવાનું કે અહીંયાથી દવા આપી દીધી ને આપણું કામ પૂરું થઈ ગયું, એવું નથી. ઇટ ગિવ્સ અસ ધ અલ્ટિમેટ વિઝડમ. Homeopathy is not about treating the list of complaints, but the finding the one key that unlocks the healing process. વિજયકર સરે કીધું, રાઈટ? હવે થોડાક રૂબ્રિકને સમજીએ આપણે. જે વસ્તુ સોરિકમાં એન્ઝાઇટી છે, એ સાયકોટિકમાં ફિયર છે, સાયકોસિફિલિટિકમાં એંગ્વિશ છે, સિફિલિટિક એક્ઝાગરેશનમાં પેનિક છે, સિફિલિટિક ડિસ્ટ્રક્શનમાં ફિયરલેસ અને ઓડાસિટી છે. એક એન્ઝાઇટી ફિયરલેસ ઓડાસિટી સુધી જાય તો અહીંયા આપણે માયઝમ સમજી શકીએ, ભાઈ આનું માયઝમ અહીંયાથી લેવાનું છે. આપણી સામે પેશન્ટ સાયકોટિક ડિઝીઝ લઈને આવે છે અને સિફિલિટિક દેખાય તો એ પહેલા લઈ લેવાનું, એ આપણને બધાને ખબર છે. ઇરિટેબિલિટી લીડ્સ ટુ ધ એંગર, રેજ, ફુરી અને કન્ટેન્ટ. cheerfulness, mirth, supple, concealed, exuberance, exhilaration. Example is night, discotheque, pub. લોકો આઉટ ઓફ કંટ્રોલ જે કાંઈ પણ મોજ કરે છે, મર્થ નોર્મલ મોજ હતી. જોયલેસ અને ઇન્ડિફરન્સનેસમાં પહોંચી જાય પેશન્ટ. સેડનેસ, સાયલેન્ટ ગ્રીફ, ગ્લુમી, ડલ, અનક્લિયર, ડિસ્પેર અને પછી ઇન્ડિફરન્સનેસ આવી જાય. લાઇકિંગ છે, લાઇકિંગ ને અફેક્શન. નેક્સ્ટ ઇઝ લવ અટેચમેન્ટ સાયકોટિકમાં. સાયકોસિફિલિટિકમાં ક્રેવિંગ ને ડિઝાયર. સિફિલિટિક એક્ઝાગરેશનમાં ક્લિંગિંગ સુધી આવ્યા. સિફિલિટિક ડિસ્ટ્રક્શન થાય એટલે ડિટેચમેન્ટ, પેનલેસનેસ, ડઝ નોટ કમ્પ્લેન. જનરલી આપણે બધા એવું સાંભળે છે કે સિફિલિસ ઘણા બધા પ્રકારના હોય છે. અહીંયા સર કોઈ બોલતા હોય એટલે આપણે બધા ક્યાંક ને ક્યાંક સાંભળ્યું હશે. એઝ અ સ્ટુડન્ટ આપણને કદાચ ન ખબર હોય કે કયા 7 સિફિલિસ, તો એ આપણે જોઈ લઈએ. સિફિલિટિક માયાઝમ, એક્સપ્રેશન ઓફ સિમ્ટમ્સ, એના પરથી સરે એને 7 ટાઈપ ઓફ સિફિલિસ કીધું છે વિજાકર સરે. ફર્સ્ટ ઇઝ એક્ઝાગરેશન, બરોબર, જે છે એનાથી એક્ઝાગરેટેડ ફોર્મમાં. સેકન્ડ સિફિલિસ ઇઝ ડિસ્ટોર્શન, જે મિસરિપ્રેઝેન્ટેડ છે. થર્ડ ઇઝ અનનેચરલ, વિચ ઇઝ પરવર્ટેડ. ફોર્થ ઇઝ હિસ્ટેરિકલ, આઉટ ઓફ પ્રપોર્શન, જે છે એના કરતા ઓવર, આઉટ ઓફ પ્રપોર્શન, જે કંઈ પણ બિયોન્ડ કંટ્રોલ છે અથવા તો આઉટ ઓફ કંટ્રોલ છે, એ બધા સિફિલિટિક. નેક્સ્ટ ઇઝ ડિસ્ટ્રક્શન, ઓટો ઇમ્યુન ડિઝીઝ, જે આપણને બધાને ખબર છે કે ઓટો ઇમ્યુન દેટ ઇઝ સિફિલિટિક, કઈ રીતે બોડી પોતે જ પોતાનું દુશ્મન બની જાય. અને જીનેટિક મ્યુટેશન, એ કેસીસ આપણે જોઈએ છીએ કેમ્પમાં. તો થોડા ઘણા સિફિલિટિક કોઝિસ, બસ 2-3 સ્લાઇડ છે થિયરીની, પછી આપણે ફરી પાછા વિજાકર સરના થોડા કેસીસ જોઈશું. સિફિલિટિક કોઝ: સડન, વાયોલેન્ટ, સ્ટ્રોંગ, શોક, ઇન્સલ્ટ, અબ્યુઝ, wounded honor, humiliation, anger, rage, loss of loved one, strong suppressed anger, fright, panic, sudden joy, sudden loss in a business, money or prestige. Psychotic: slow and progress stress, prolonged grief, vexation and brooding, disappointment in love, excessive sexuality, anger suppressed, mortifications, sexual desire suppressed, debauchery, embarrassment, loss of money and position. Soric causes: irritability, anger, hurt, mild grief, anxiety, anticipation, anger contradiction, fear, pride, rudeness, criticism, neglect, external impression like light, noise, odor, touch ને pain. આ બધા soric causes છે. સોઇલ, સીડ, સિઝન્સ આર નીડેડ ફોર ધ ગ્રોથ. કોઈ એક વસ્તુથી ગ્રોથ નહીં થઈ જાય, બધી વસ્તુ જોશે. લાઈક દેટ સાચી રેમેડી પણ જોશે, રાઈટ વે ઓફ સિલેક્ટિંગ ધ સિમિલિમમ પણ હોવું જોઈશે, અને આપણને નોલેજ એવું જોશે મટીરિયલ. વી શુડ હેવ ઓલ 3, ત્યારે આપણે રાઈટ રેમેડી અને ક્યોર સુધી પહોંચી શકશું. કેસીસ ફ્રોમ ડોક્ટર વિજાકર સરસ ડેસ્ક. મેં એવા કેસીસ લીધા છે સરના કે જેમાં સરે આવી રીતે શોર્ટ હિસ્ટ્રી જોઈ છે, એમાંથી સરે પ્રિસ્ક્રાઇબ કર્યું છે. જનરલી અમે સરના એક કેમ્પમાં જતા, ઘાટકોપર કેમ્પ થતો સરનો, ત્યાં અમે 55 ડોક્ટર્સની ટીમ હોય અને સ્ટુડન્ટ લગભગ 100 જેટલા હશે અલ્ટિમેટલી, ઓછામાં ઓછા. એટલે આમ ઉપર આમ ઊભું રહીને જોવાનું.
હાથમાં લખાય તો ભલે, બાકી જેટલું જોયું ને સાંભળ્યું એટલું તમારું. એ કન્ડિશનમાં જવાનું. 2,500 થી 3,000 જેટલા કેમ્પના કેસીસ હોય, અને એમાંય વિજાકર સર રાઉન્ડમાં નીકળે, પર્સનલી એક એક સ્ટુડન્ટને ઓળખે. તમે 100-150 ડોક્ટર વચ્ચે એઝ એ સ્ટુડન્ટ તમે ઊભા હોય પાછળ, છતાંય તમને ઓળખી જાય, તમારી સાથે વાત કરે. અને મને એવું કીધું, તુમ તો અગલે કેમ્પ में भी आए थे. ધ મોસ્ટ એક્સાઇટિંગ મોમેન્ટ ઓફ માય લાઈફ. હા હા, વિજાકર સર આપણને ઓળખે, કેવી મજા આવે. સરના બ્લેસિંગ્સ ત્યારે મળ્યા. અને આ બધી છે ને મોમેન્ટ્સ લાઈફની હોવી જોઈએ બધાની લાઈફ, કે આવા લિજેન્ડને તમે મળી શકો, એના આંખમાં તમે દેખાણા, એ બહુ મોટી વસ્તુ. એને આપણને 150 ની વચ્ચે જોયા. હા, તમે તો ઓલા કેમ્પમાં જ હતા. આ બધું મળે ને ત્યારે એમ થાય કે બસ બધું આવી ગયું. એટલે એવા કેસીસ હું ત્યાં મેં જે જોયેલા છે અથવા તો મેં સાંભળેલા છે, એવા કેસીસ હું તમને કહેવા જાઉં છું. A child born with a severe impairment, what exactly I don't know, he was able to take the food but put it into his mouth. તમે એના મોઢામાં આપો ત્યારે લેશે, બરોબર. The curious thing was that if the food was placed on the table in front of this child, સામે મૂકે તો નહીં લે, he would not bother to pick it up. પોતે હાથે નહીં લે, તમે આપો ખવડાવો તો ખાઈ લેશે. But if someone placed the food in the palm of his hand, તમે એને આપશો, he would then put it into the mouth and eat it. સામે પડ્યો હશે તો નહીં ખાય. તમે કહેશો કે જમી લે નહીં જમ, પણ તમે આપશો અને લેશો એટલે જમશે. આ સિચ્યુએશન અથવા તો એના મધરે જે એક્સપ્લેન કર્યું ચાઇલ્ડના, એના ઉપરથી સરે રૂબ્રિક લીધું, ઇનિશિયેટિવ લેક ઓફ ઇન્ટોલરન્સ ઓફ ટાઇટ ક્લોથ અને હોટ પર્સન. સિમ્પલ, કાંઈ જ નહીં. ઇનિશિયેટિવ લેક ઓફ, ઇનિશિયેટ જ નથી કરતું. આટલું સિમ્પલ રૂબ્રિક મળી જાય આવા કેસમાં. અને આ બધા કેસીસ કેમ્પના કેસીસ, એટલે સિફિલિટિક કેસીસ બધા, પણ સર આવી રીતે સોલ્વ કરેલા છે. નાઉ ધીસ ચાઇલ્ડ ઇઝ મચ બેટર and can almost walk without help. Case 2. A boy around 11 came in with his mother. She said that he could become interested in absolutely anything and play with it or the fiddle with it and examine it for the quite a long time. Also, despite being intelligent, he was not at all interested in his studies. બીજી કોઈ વસ્તુમાં ઇન્ટરેસ્ટ ન હોય, કોઈ પણ વસ્તુ મળે એટલે સતત એમાં રચો પચો રહે, એના વિશે સર્ચ કરશે, એના વિશે એમાં જે કાંઈ પણ કરવું હશે કરશે, પણ થોડીક વાર. He thinks the rags are riches. He can see the fabulous possibility in the things other find uninteresting or trivial. આપણને એમ લાગે આ એક નાનકડી વસ્તુમાં શું કરે છે, ત્યારે સરે કીધું કે એ શું કરે છે, એને એ નાનકડી વસ્તુ, રગ્સ એટલે રફ કપડું, આપણે જે કહીએ ઘરમાં મસોદું જેવું વાપરતા હોય, એમાંથી એને કંઈક નવું બહુ સારું દેખાય, સિલ્ક દેખાય છે એને. સર એનું રૂબ્રિક લીધું હતું, ડેલ્યુઝન રેગ્સ આર ફાઇન એઝ ધ સિલ્ક ઓલ્ડ. સલ્ફર પ્રિસ્ક્રાઇબ. ધીસ ઇઝ ધ બ્યુટી ઓફ કેસ. એક રૂબ્રિક સરે મસ્ત સમજાવેલું, ડેલ્યુઝન સ્મોલ, one who write the word starting with the clear writing and last letter becomes unreadable. શરૂઆત બહુ સરસ રીતે કરવાની, પણ છેલ્લે પોતતા કાંઈ ઓળખાય જ નહીં કારણ શું લખ્યું છે. Especially when somebody looked at him, he writes like that. It indicates that he is getting nervous if somebody watched. કોક જોવે છે તો બિલકુલ સરસ રીતે લખી નથી શકાતો, અક્ષર બગડી જાય છે, આડાવડા થઈ જાય છે, એવું શું કામ થાય છે? સરસ, there must be something in your mind that you feel that you are inferior. He said, yes, I remember my humble past. He was a very small man and reached to the very big heights. But he still remember his humble past. એને પોતાનું એ જૂનું યાદ છે કે ભાઈ હું આટલી નાની પોસ્ટ ઉપર હતો, કે હું નાની જગ્યાએ હતો, ત્યાંથી આટલી મોટી વસ્તુ મેં અચીવ કરી છે, હું આવ્યો છું, પણ હજી કોઈ મારી સામે જોવે ને તો હું લખી નથી શકું, રાઈટ? કેમ કે એને યાદ છે, because he has the delusion small. સર એમાંથી delusion small રૂબ્રિક લીધું. હું હોય તો કદાચ એન્ટિસિપેશન વિચારવું, હજી મને એમ થતું હતું કે આ શું છે, કઈ જોવે છે ને નથી લખાતું, એ શું એને ફિયર છે, કેમ નર્વસ થઈ જાય છે, આપણે નર્વસનેસમાં વિચારીએ. સરે ડેલ્યુઝન સ્મોલ લીધું, આપણે ઇમેજ જ ન કરી શકીએ. કેસ નંબર 3. Very sharp during the case taking, he was narrating bhajan and song constantly. Parents said that constantly without pause he keeps speaking something or other thing, and mostly they are the song or bhajan or poems taught him to earlier. પહેલા જ્યારે ક્યારે એને સાંભળેલા છે એવા ભજન છે, પોયમ છે, એ કોન્સ્ટન્ટલી બોલ્યા કરશે.
Whatever he has heard from his parents, what they would sing, he remembers it very well. He would be observing here and there, but as soon as we ask him to recite something, he starts spontaneously to recite it without forgetting anything of it. આપણે પૂછીએ તો એટ એ ટાઈમ કંઈક વિચારવા મળશે અને અચાનકથી પછી પાછો એ ભજન ગાવા મળશે. સર સેડ that it is like an automatic memory. He just hears a word of the song and will start singing. એક વર્ડ કયો અને સ્ટાર્ટ કરી દેશે ગાવાનું. No need or effort to recollect. This is automatically coming out of him. એમાં સરે રૂબ્રિક લીધેલું memory active, recollection involuntary. Another case, a girl is standing next to her mother, was not interested in what is going around her. She was into her own world where she was softly talking to herself and moving her hands here and there in a wavy form. Mother said most of the time she is into her own world, પોતાની દુનિયામાં જ ખોવાયેલી રહે છે, where she is totally engrossed into her imagination and daydreaming. If she hears any identity on TV, she would later imagine her as a friend and talk about her while playing. કોઈ પણને જોઈ લીધું તો એના વિશે સતત પછી કેવા મળશે, અમારી ફ્રેન્ડ છે, આમાં તો એણે મને આવું કીધું હતું, પોતાની રીતે એક ઇમેજિનેશન કરીને આપણને કહે છે. After she comes from the doctor, then she herself imagine as a doctor and behave like a doctor, where she will imagine that the patient is sitting, she is prescribing the medication. જે જોવે છે એનું ઇમિટેશન કરે છે. એટલે હું આમાં ઇમિટેશન વધારે સમજતી હતી કે આ કેસમાં આપણે હોય તો પેલા ઇમિટેશન લઈ કે ભાઈ આ કોકની નકલ પેલા કરે છે. Busy with the dolls, all in her own world, talking to them and naming them and engrossed. પોતાની દુનિયામાં એકદમ ખોવાયેલી છે. સરે આમાં લીધેલું ફેન્સીસ એક્ઝલ્ટેશન. મારા માટે ત્યારે બહુ નવું રૂબ્રિક હતું. Another case, after hearing the whole case, sir asked about the dreams of the patient. સરે પૂછ્યું કે પેલા તમે ડ્રીમ કયો તમારા. Parents said that since last 2 months she gets up in the morning and says that she gets something in her brain, and how she will do it. She keeps talking some strange things like, my brain thinks that this man is silly, but I know he is not. My brain tells me to play, but I don't. મારું મગજ આમ કહે છે પણ હું આમ નથી કહેતી, મારું મગજ તો મને આવું કહે છે. સતત એ સવારમાં ઉઠીને આવી બધી વાત કરે છે. Sir said that some weird mental symptom developed after the suppression of cold with either allopathic or Ayurvedic medicines, which she has been given 3 months back. સરે કીધું કે કદાચ કઈ સપ્રેશન છે. પણ સરે આ વસ્તુને એવી રીતે સમજાવેલી કે એણે કેવું કીધું કે માય બ્રેન ટેલ્સ મી ટુ ડુ ધીસ અથવા તો હી ઇઝ નોટ ગુડ બટ આઈ નો ઇટ, એવું નથી. એ ત્યાં ત્યાં પોતાની વાતને કોન્ટ્રાડિક્ટ કરે. ઇટ ઇઝ એન્ટાગોનિઝમ વિથ હરસેલ્ફ. સર એમાંથી આ રૂબ્રિક લીધેલું. Now, quick tips for the rapid prescription. વિચાકર સરની ઘણી બધી બુક્સ છે, બિયોન્ડ લિમિટ્સ છે, અથવા તો એક કમ્પાઇલેશન છે મારી પાસે સરનું કે જે સરના ક્લિનિકમાં બેસીને જે લોકોએ સર જે ટિપ્સ કહેતા હોય એ લખેલી હોય. તો એ ટિપ્સ થોડી ઘણી હું તમારી સાથે શેર કરું છું અત્યારે. કાર્સિનોસિન ઇઝ લાઈક અ બોન્સાઈ પ્લાન્ટ. બોન્સાઈ આપણે બધાએ જોયેલું છે, રાઈટ? પ્રિકોસિટી આવી જાય. બોન્સાઈ એટલે નાનું છે પણ રિસ્પોન્સિબિલિટી એટલી જ છે, પ્રિકોસિટી. કેરફુલી ક્રોપ્ડ બટ સેવ્ડ બાય હર પેરેન્ટ્સ. ડોમિનેશન હોય. એપિસ ઇઝ ધ ક્વીન બી. વોન્ટ્સ અધર બીઝ ટુ વર્ક હાર્ડ ફોર હર. ડોમિનેટિંગ બટ પોઝિટિવ. પોતે ડોમિનેટિંગ છે, બીજા પાસે કામ કરાવતા આવડે છે. હવે એકચ્યુઅલી છે ને સર એ વાત કરી કે એમાં ક્વીન બી કઈ રીતે ડિસાઇડ થાય છે. વેન એગ્સ આર લેડ ઓનલી 3 to 4 queens will be born out of the thousands. 1000 માંથી 3 કે 4 જ ક્વીન બને. They mature faster, they make a strange sound. If the hive is left to itself, only one will come out and will kill the other 3 queens. એક છે બીજી 3 ને મારી નાખશે. શું કામ? જો એ જીવે તો હું એઝ એ ક્વીન ના રહી શકું. A woman who was prescribed Apis feared that if she gave away the part of her business, she would lose it all. So she maintained the firm control over her company and never allowed any employee to rise too high. કોઈને આગળ જવા દે નહીં. This is the jealousy of Apis. Comparing Apis with the Lachesis. Lachesis is timid, while Apis is not timid. Lachesis is manipulative. Apis never shows off.
માય વર્ક વિલ સ્પીક ફોર માય સેલ્ફ. ઇટ ઇઝ ધેટ હર એટીટ્યુડ. એને જે કરવું છે એ કરીને રહેશે. એપિસને બીજી વાર વિચાર ન આવે, લેકેસિસને 2 વાર વિચાર આવે. આ કરાય ન કરાય, આને આમ કરીને કરાય, આને આમ ફેરવી નાખીશ, આને આમ કરી નાખીશ. એપિસિસને સ્ટ્રોક, સીધું આમ ને નામ સ્ટ્રાઇક કરી દે. ચોકલેટ. they tend to be a political અને કેરી. પોલિટિકલ એટલે એના સોફ્ટ વોઇસ થી કે એના ચોકલેટ ખાઈ તો આપણે કે ખુશ થઈ જાય, આપણને મજા આવવા માંડે, આપણે એની બધી વાત માની જાય ને એવા ટોનથી, સોફ્ટ ટોનથી ચોકલેટ વાત કરે આપણી સાથે. આઈ આસ્ક ફોર એન એક્ઝામ્પલ ઓફ પોલિટિકલ બિહેવિયર. પૂછ્યું ભાઈ પોલિટિકલ બિહેવિયર ખરેખર એકચ્યુઅલી કેવી રીતે છે. સર સેડ દેટ ઇફ ધ પેશન્ટ a small girl was eating something and her mother or father approached, he would say, this is very spicy. આ તમારે ના ખવાય, આ બહુ તીખું છે. કેમ કે ઓલા લોકો ના લે એટલે. This is political, implying that her mother or father would not take it, therefore she would not have to share. શેર જ ના કરવું પડે. સ્માર્ટ, યસ સ્માર્ટ. પણ એવી રીતે કે સામેવાળાને ખરાબ જ ના લાગે. આ તો સ્પાઇસી છે, તમારે ના ખવાય. હા, સુગર પુડિંગ, યસ. પૂજા. In a small girl, in her case, if someone tickled her, she would laugh a few seconds later. થોડીક વાર પછી હસવું આવે. ટ્યુબલાઇટ. Also very cautious, never took physical risk. સરે રૂબ્રિક લીધું હતું રિએક્શન લેક ઓફ. લાઈકો. If the person writes unreadable words at the beginning and writes clearly at the end, means it indicates the nervous trouble at the beginning, but getting normal after that. Likewise, one who doesn't want to go to the stage, but once on the stage, he is getting confident, just like a Cilicia. Cilicia ને એવું હોય, શરૂઆતમાં જેટલું કયો ત્યારે હાથ પગ ધ્રુજે, પણ સ્ટેજ ઉપર જાય પછી કમ્પ્લીટલી પરફોર્મ કરીને આવશે. બેલાડોના, હાયોસાઇમસ, ટ્રેમોનિયમ ને કેનેબિસ, આપણે બધાને ખબર છે, these are drug remedies. Very sharp brain, drug remedy. If you get a patient with a sharp mind, quick think of these remedies. Pulsatilla, symptoms are changing. That is physiological. Pulsatilla માં આપણને બધાને ખબર છે કે સિમ્ટમ ચેન્જ થાય, પણ સ્ટ્રેમોનિયમમાં ડિઝીઝ જ ચેન્જ થઈ જાય. થોડીક વાર આ ડિઝીઝ હોય, થોડીક વાર બીજો ડિઝીઝ હોય. પલ્સેટિલાને વન્ડરિંગ છે, કોઈ પણ પેઇન છે ને વન્ડરિંગ છે, એટલે સિમ્ટમ્સ ચેન્જ થાય. દેટ્સ ફિઝિયોલોજીકલ. ઘડીક અહીંયા દુખે છે, ઘડીક અહીંયા દુખે છે, ઘડીક અહીંયા દુખે છે. સ્ટ્રેમોનિયમ આવશે પહેલી વાર કંઈક બીજો ડિઝીઝ લઈને આવશે, બીજી વાર એનાથી બીજો ડિઝીઝ લઈને આવશે. કોન્સ્ટન્ટલી ડિઝીઝ ચેન્જ થાય. દેટ ઇઝ સ્ટ્રેમોનિયમ. ફ્લોરિક એસિડ, નેટ્રોમ્યુર એન્ડ હાયોસાઇમસ. They all three has the memory active, recollection involuntary. Ignatia, very polished and graceful. સેપિયા પણ ગ્રેસફુલ હોય, પણ ઇગ્નેશિયા અને સેપિયા વચ્ચેનો ડિફરન્સ શું છે? The grace can be seen from the way they talk, walk, even dress. બધી રીતે ગ્રેસફુલ. They are compared to the grace of a swan. સ્વોન જેવું જેટલું ગ્રેસફુલ આપણને કેવું ફીલ થાય, જોઈએ તો એકદમ નીટ એન્ડ ક્લીન, એકદમ મસ્ત દેખાય, એકદમ ગ્રેસફુલ એવું છું. They draw the attention of other by the way they look. બીજાનું attention લે. Ferrum Mac and Ars, they are the one who will do their work meticulously. Perfectly બધું ચોકસાઈથી થવું જોઈએ. According to the rules and regulations. સિદ્ધાંતની બહાર કાંઈ જ ન જાય. With all the paperwork nearly done, so that there is a no flow or thus march positively towards their goal, acquire the success. They have shrewd planning, cunning, mind of Lachesis and Mercurius or the causticum. They will find the way. પોતાનો રસ્તો ગમે એ વસ્તુમાંથી કાઢી લેશે. Means to get over these obstacles. પોતાની કોઈ પણ પ્રોબ્લેમ્સ હશે એમાંથી બહાર નીકળતા આવડે. પોઝિટિવ આપણે કહીએ ને, પેરમેટ ઇઝ અ પોઝિટિવ. The same Lachesis, Mercury and causticum, if having a predominance of syphilitic hue, will blast their way through the troubles to achieve their goal. પોતાના ગોલ સુધી પહોંચવા માટે કંઈ પણ કરી છૂટવા તૈયાર થઈ જાય. એવું સિફિલિટિક ટેન્ડન્સીમાં આવી જાય ત્યારે લેકેસિસ, મર્ક્યુરી અને કોસ્ટિકમ કરી શકે. બરાઇટા આયોડ. Children who play in a group but can never become the leader. એ આપણને બધાને ખબર છે, બરાઇટાનું હોય જ, બધાની સાથે રહે પણ લીડિંગ ન કરી શકે. They are always followers. Children who fall ill at every exam. હવે આ તો એન્ટિસિપેશન વાળી વાત થઈ. સર કેવું મસ્ત એક્સપ્લેનેશન કર્યું. Baraita doesn't have that anticipation because it doesn't have that ability to think and care for the future. એનામાં તો એ છે જ નહીં. તો બરાઇટા આયોડ શું કામ બીમાર પડે છે એક્ઝામ પહેલા? Then why does he fall ill? The iodine element has the elements from the mental work and Baraita element has mental exertion aggravate. એટલે હંમેશા એક્ઝામ પહેલા બીમાર પડે છે.
એટલે બધા એક્ઝામ્પલમાં બીમાર પડે ને અર્જેન્ટમ નાઇટ્રિકમ નહીં આપી દેવાય, વિચારવાનું કે શું કામ બીમાર પડે છે. એક રૂબ્રિક છે ટ્રાવેલ ડિઝાયર 2. એમાં સરે ઘણી બધી મેડિસિન સમજાવી છે કે આને ટ્રાવેલ ડિઝાયર શું કામ છે. કેલ્કેરિયા ફોસ, restlessness which makes him go out of the house. When he is out, he again feel like going home. એક જગ્યાએ રહેવું એને ફાવે નહીં, એટલે કેલ્કેરિયા ફોસને ટ્રાવેલ ડિઝાયર છે. આયોડમ, ડિઝાયર ટુ ટ્રાવેલ આઉટ ઓફ કેપ્રિશિયસનેસ, જાણવું છે બધું શું થાય છે, કેમ છે, કેવી રીતે છે, એટલે ટ્રાવેલ ડિઝાયર છે. ટ્યુબરક્યુલિનમ લાઇક્સ ટ્રાવેલિંગ બીકોઝ હી લાઇક્સ સ્પીડ, કાર, મોશન, હરી. કાર્સિનોસિન લાઇક્સ ટુ ટ્રાવેલ બીકોઝ હી લવ્સ ટુ સી નેચર. Ignatia desire to travel because he wants to go and find the solitude, be away from the stress. બધાયથી દૂર રહેવું છે થોડીક વાર, એટલે ટ્રાવેલ કરવું ગમે. નાઇટ્રિક એસિડ લાઇક્સ ટુ ટ્રાવેલ એઝ ઇફ ઇટ અમેલિયોરેટ્સ હર એન્ઝાયટી. એની કોઈ પણ એન્ઝાયટી, કોઈ આપણે સાંભળ્યું હશે કે કોઈ એવું કહે કે મને એકદમ ગુસ્સો આવે કે એકદમ એમ ન મજા આવ્યું થાય એટલે હું ગાડી લઈને નીકળી પડું. શું કામ? એની એન્ઝાયટીને કામ કરે છે એટલે એને ગમે. ધેટ્સ નાઇટ્રિક એસિડ. Mercury likes to travel because he has uncontrolled impulse to travel. બસ જાવું જ છે ફરવા, વાત થઈ ગઈ પૂરી. That is Mercury. Changing job desire to, આપણા પેલા એપાસલ વાળા કેસમાં કનેક્ટ થઈ જશે આમાંથી. એટલે કનેક્ટ તો થઈ જ જાય, ભલે ડોમિનેન્ટ ફેઝ જોઈને આપી હોય દવા. પોસ્ટિકમ, હિસ્ટ્રી ઓફ ચેન્જિંગ મેની જોબ્સ. સર એવું કહેતા તમે આમ કાન પકડો કે આમ કાન પકડો, જો રાઈટ રેમેડી હોય ને તો તમે રાઈટ પોઈન્ટ સુધી કોઈ પણ રસ્તેથી પહોંચી જશો, કોઈ પણ રસ્તે. પછી તમે આમ જશો તોય પહોંચાશે ને આમ જશો ને તોય પહોંચાશે. તમારે કયો રસ્તો લેવો નહીં તમારે ચૂઝ કરવાનો છે, રાઈટ. કોસ્ટિકમ, હિસ્ટ્રી ઓફ ચેન્જિંગ મેની જોબ્સ because of his nature not tolerating anything. કોસ્ટિકમ છે ને, પ્યુનને કઈ પ્રોબ્લેમ હશે ને તો એના સૌથી ઉપરી અધિકારી બાધી આવશે. કેમ કે એને ક્યાંય પણ ઇનજસ્ટિસ સહન નહીં થાય, બીજા માટે ત્રીજા માટે બાંધીને આવશે. દેટ ઇઝ કોસ્ટિકમ, એટલે એ ટકે નહીં. બરાઇટા એન્ડ કેલ્કેરિયા નેવર ચેન્જિંગ ધ જોબ, કેમ કે રૂટીન જ ગમે, નવું કંઈ આવે એ ન ચાલે. ફ્લોરિક એસિડ, કેપ્રિસિયસનેસ, સર્ચિંગ ફોર ધ સમથિંગ ન્યૂ એન્ડ ઇન્ટરેસ્ટિંગ, સતત કંઈક નવું જોઈએ, હજી આનાથી કંઈક નવું, કંઈક અલગ. દેટ ઇઝ ફ્લોરિક એસિડ. જનરલી મેં એવું સાંભળેલું છે, સર એવું કહેતા કે બોલિવૂડમાં all actresses are lakesis and all actors are fluoric acid. કેમ હવે એ વિચારી લેજો. ચાલો. Nux vomica, veratrum and arsenical changes the job out of money consideration. હજી આના કરતા વધારે આપણી પ્રોગ્રેસ થાય, વધારે સારા મની મળે એટલા માટે. Loquacious unimportant matters, આપણી સામે આવીને જે કાંઈ ઇમ્પોર્ટન્ટ નથી એ જ બોલ્યા કરવાનું છે, સતત બોલવાનું છે. તો એવા કયા કયા છે? એગારિકસ, ટોક અબાઉટ હિઝ ડિસ, મેં આમ કર્યું, મારે તો આમ છે, હું આમ કરું છું, મેં એટલી જગ્યાએ આ નવું સ્ટાર્ટ કર્યું છે. પેરિસ કોટ્રીફોલિયા, ટોક અબાઉટ હિઝ ડ્રીમ્સ, મારે હજી લાઈફમાં આ ગોલ છે, હું આ કરવાની છું, મારા આવા સપના છે, રાઈટ. યસ, અને મીન્સ પેરિસ. Lachesis, loquacity is intelligent, vivacious, changes from the one topic to another, very fast brain. Semisifuga, mostly regarding only one matter, regarding home matters. Tremonium, loquacity during delirium state and in high fever. In practice, you start by letting the patient describe what bothers them most right now. Listen for the symptom that is most intense, recent and peculiar, that becomes the dominant phase. Then you cross-reference it with the patient's genetic background, miasmatic picture, to confirm the remedy that matches the whole totality. પછી રેમેડી આપવાની છે. હોમિયોપેથી is like an ocean. You can never reach to the bottom. ચમચી લઈને ઊભા છીએ દરિયામાંથી પાણી લેવા માટે, એવું કહેતા જેટલું લેવાશે ને એટલું લેતા જ કરવાનું છે. The deeper you go, the more treasure you find. We need to go more deeper and deeper. જેટલું ઊંડા ઉતરશું ને એટલું ઓછું પડશે અને એટલી મજા આવશે, એટલા ખજાના મળવાના છે. જેટલું શીખાય એટલું શીખી લેવાનું. થેન્ક યુ.